રમેશભાઈ છગનભાઈ ચાવડા બરોડાથી આવું છું અને બાજવા રહેતો મારે આગળ પાછળ કોઈ નથી. અહીંયા દાવડામાં એક ભાઈ આવતો 15-20 વર્ષ થયા દર્શન કરવા. એને મેં કીધું તમે આવીને મને મૂકી જાઓ. સિક્યુરિટીને નોકરી કરતો હતો. હવે 7 હજાર મકાન ભાડું ભરું કે શું કરું? અને અત્યારે 71નું વર્ષ છે, 70 ને થઈ જાય. હવે થોડાક પૈસા ભેગા થયા હતા દિવાળીમાં. એક અમારી બાજુમાં 10 વર્ષ થયા એક માણસ લેતો હતો, એ આખો મોબાઈલ લઈ ગયો તો પૈસા બધા જતા રહ્યા. મકાન માલિકને વાત કરી તો મને કે ભાઈ એ તો તમારો પ્રોબ્લેમ. એ વાત એની હાથી. તો આપણે નાઇટમાં નોકરી દિવસના ઊંઘતા હોય ને આપણે, પછી પાછો એને આપીને રૂમ એટલે રૂમ જ ખાલી કરી નાખ્યો. મારે એવું જ છે નવા લઈ જતું. અમારે એક બે ભાઈઓ છે. એક ભાઈ સુરત છે નાનો, એને મેં સવારે ફોન કર્યો. મેં બીજો ભાઈ આવું છે, તમે તમારું માન કરો. હું તો લવાલ જતો હતો. કારણ કે જેવી તમારી ઈચ્છા કે જ્યાં કાંઈ વાંધો નથી, રાજી ખુશી. અહીંયા કેવું લાગે છે? એકદમ સરસ લાગે છે. એટલે હું ઘણો ટાઈમથી આ વિડીયો જોઉં જ છું. રાતે 2 વાગે કેવા કોઈ આવતું હોય ને, મેં પછી બાપુ ગમે એની કે ને બોલા ભાઈ સાયકલ લઈને આવ્યા ક્યાંથી આવ્યા, એ બધું હું રાતે વિડીયો જોતો. કોઈ તકલીફ તો નહીં પડતી? કોઈ જાતની નહીં. એકદમ સરસ છે. આ તો ખાલી મેં કીધું હવે આમે આપણી ઉંમર થઈ ગઈ અને હું જો સિક્યુરિટીમાં નોકરી કરું હવે જાય એ લોકો એમ કે ભાઈ તમે તો ઉંમરવાળા માણસો અને 7 હજારમાં હું અને મકાન ભાડું ભરું કે હું ભરું? એના કરતા હજી આપણે થોડીક ઉંમર છે હરી ફરી હતી રાજી ખુશી નીકળી પછી આ ઉંમર થઈ જાય પછી કોઈ નો રાખીને આવું એનું કઈ હજી આપણે હરી ફરી હતી. કોઈ જાતની દવા ચાલુ છે એક જાતની, ખાલી સાથી ખાતી થાય તો એ દવા લઈએ સરકારી હોસ્પિટલથી કોઈ લીધી બીજી કોઈ તકલીફ નથી.